કોઈ દી નહીં રોવે ને તો આપણે કોઈ દી રોવાનો વારો નહીં આવે, આપણું કાયમી તાકાત જ જળવાઈને રહે. ખેડૂતને છે ને ભાઈ લોહીમાં આપણે સાહ સીધો કરવાનું તો લોહીમાં હોય. બરોબર કે ગમે અહીંયા આપણે હાથી હાંકવા જાય એટલે આપણો સાહ સીધો થવો પડે. ખેડૂત દીકરો છો, નકર તો મરી જવાય ને કીધું ખેડૂત ધંધો ન કરે. આપણે આમ મૂકો એટલે સીધો દોરીએ બરધીઓ હિલો જાય. પણ આપણા છોકરા રહ્યા ને એ અમુક તો હાવ સમજતા નથી કે હાલો આપણે રાજકોટ રહેવા જવું, પણ એલા બાપા અહીંયા ઓલા મોતીડા પોરવવાના બાયું ને અને હાઈ જે ઓલો બિચારો વર કાતો કારખાનેથી આયલો આવે અને કે આ મરી ગયા એના કરતા ભાઈ તું આવું કર્યા. આપણા બાપ દાદાની જમીન છે, 5-7 લાખનો ખર્ચો હોય અને એ તો આપણી કંપની લોન દે અથવા બેંકથી કમ્પ્લીટ થાય છે ને, અને એમાં પાસે 35% તો સબસિડી. તમે પણ આવું જ કંઈક વિચારી રહ્યા હોય અને ગામડામાં રહીને જો બિઝનેસ કરવો હોય, જોબમાં અડિયું કાઢવી ન હોય. આપણે જે રાજકોટમાં રહીએ ને તો એ આખો દીમાં ગમે એમ બિચારો વર ખાય ને તો એ 15,000 રૂપિયા મહિને માન કમાતો હોય. હા, અને આવડું આજે રહ્યું ને એ હાઈ તમને 8-10 હજાર રૂપિયા દે. મિત્ર, આજ હું એક જગ્યા ઉપર જ્યાં ઊભો છું ને ત્યાં એ ભાઈને 5 થી 6 બિઝનેસ છે અલગ અલગ પ્રકારના, અને તોય છતાંય આજ એક નવો બિઝનેસ એને ચાલુ કર્યો છે. એ બિઝનેસ એવો છે કે બિઝનેસની અંદરમાં શું જાણ છે ને એની જાણકારી લઉં કે કેવા બ્રાન્ડથી અને કેવી પ્રોડક્ટ બનાવે છે ને એ ધૂમ મચાવે છે ને એને વિશે આપણે માહિતી લઈએ. લાલભાઈ મારી સાથે છે અને લાલભાઈ આ એક બિઝનેસ ચાલુ કર્યો છે અમારી કંપનીનું મશીન લઈ. તો લાલભાઈ કેમ છો? અરે મોજ તો કે જીતુભાઈ મોજ ને. હવે તમારી પાસે સ્પેશિયલ મળવા આવ્યો છો. તમે આ જે એરિયામાં છો ને તમારો આખો પરિચય દઈ દો. આપણે જલગંગા એગ્રોની પાછળ આપણે શોપ નંબર 13, ત્યાં આપણે એક જીતુભાઈનું ઓટોમાઇઝ કંપનીનું મશીન 10 HP લીધું કે અત્યારે એ 10 HP મશીન રહ્યું ને એ કલાકે 100 થી 125 કિલો કાઢે છે. પણ મારે તો 24 કલાક હાલશે કે 2200-2300 કિલોની જરૂરિયાત છે, પણ એટલું તો મારે એ કાઢીને મશીન દઈ જ દે છે કોઈ પણ રીતે. અને પહેલા નંબરમાં 1 નંબર માલ નીકળે છે કે એની અંદર આપણે સોફ્ટ માલ, પછી જેટલું જાડું ઝીણું આ તે કરવું હોય એ બધી વસ્તુ આની અંદરથી આપણને શીખવા મળ્યું જીતુભાઈનામાંથી કે ઓટોમાઇઝ કંપની જે વસ્તુ લઈ આવી છે એ આપણા માટે તો બહુ બેસ્ટ વસ્તુ જ છે, પણ એનો લોંગ ટાઈમ પછી એ બેસ્ટ વસ્તુ છે. તો તમે અત્યારે જે આ લોટ આટલો બધો રોજ ધરો છો તો બ્રાન્ડ કે નામ શું રાખ્યું છે તમારી કંપની? અમારી કંપનીનું નામ છે MFT અને અમારી બ્રાન્ડનું નામ છે મા ફ્લોટેક. વાહ. હા, અને તમે આની અંદરમાં જે ધરો છો એ કેટલી પ્રકારના આટા ધરતા છો અત્યારે? આની અંદરમાં અમે આપણે ભેડકાનો લોટ, બાજરાનો લોટ, જુવારનો લોટ અને ઘઉંનો લોટ એમ કરીને 5-6 પ્રકારના આની અંદર આપણી પાસે આટા તૈયાર થઈ છે. વાહ. તો અટાણે જે આટા બનાવો છો તમે કેવી રીતના પેકિંગ કરીને માર્કેટમાં વેચતા છો? 5 કિલો, 10 કિલો, 20 કિલો, 26 કિલો અને 30 કિલો. બરાબર, બધા પેકિંગમાં કરીને વેચો? બધી પેકિંગમાં છે. હા. તો તમારી શું એવી માસ્ટરી છે કે તમે રોજ આ 24 કલાક હલાવો છો અને આટલો લોટ વેચાઈ જાય તો કોકને ખબર પડે, વિડીયો જોવે તો કે ભાઈ લાલભાઈ પાસે લોટ લેવો જોઈએ, હોટલ, કેન્ટીન, મંદિર, રેસ્ટોરન્ટ. તો તમારામાં શું એવી ખાસિયત? તમે ઘઉંમાં શું એવું કે આટાની અંદરમાં શું તમારું રહસ્ય? ઘઉં આપણે માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદી કરી છે અને ઘઉંમાં સારી ક્વોલિટી જ વાપરવાની. સારી ક્વોલિટી ઘઉં, નબળી ક્વોલિટીના કોઈ ઘઉં લેવાનો જ નહીં. હા, બરોબર. એટલે એના હિસાબે તમારું જે આખું ચક્રવ્યૂહ હોય ને તમારું જળવાઈ રહે કાયમીના માટે. અને આપણા જે ઘઉં ને 20 કિલોમાં આપણે 2 કિલો ભૂસું કાઢો કે રોટલી રહીને એકદમ વ્હાઈટ જ થવી જોઈએ. શું વાત છે? હા, બરોબર. ભૂસું નીકળશે તો રોટલી વ્હાઈટ થાય 100%ની, મેંદાનો ભાગ 100% રહે અને ભૂસું નીકળી જશે. અને રોટલી કોઈ દી કૂણી અને કોઈ દી તૂટશે નહીં, કોઈ દી કોઈ સાઈડથી પરફેક્ટ રોટલીનું થાય. હવે તમે આગળ શું વિચારી રહ્યા છો? અત્યારે તમે આ 24 કલાક હલાવો છો, બરાબર. હવે આપણે ભગવાનની કઈ ન કે 25 કલાક કરી દો. 24 કલાકથી લિમિટ પૂરી થઈ ગઈ તો તમારે હવે કેપેસિટી જાજી કે ઓછી, પણ તમારે હવે શું આગળ વિચારી રહ્યા છો? મારે આગળનું તો હજી આવી 2 ઘંટીની 20ની ઘંટી મૂકવી છે એક, અને નકર હજી આવી 10-10ની 2 મૂકવાની ગણતરી છે કે એકમાં જુવાર હાલે, એકમાં બાજરો હાલે અને એકમાં ઘઉં હાલે. ઓલી ઘંટી જે રહી ને એવડી ટાઈમ પૂરી કે આપણે જુવાર બાજરામાં તો ટાઈમ પૂરી જ હોય, પણ એ પછી ઘંટીઓ રહીને એ આમાં ઘઉંના લોટમાં તો કાયમી એને ડેલી તાકાત કરાવવાની જ છે. શું વાત છે? હા. તો હલાવે છે કોણ અત્યારે? રવિભાઈ કરીને છે, મારા શાળા જ છે. અચ્છા, એ હલાવે છે. અને માર્કેટિંગ અમે બે ભેગા થઈને જ માર્કેટિંગ. તમે ભેગા થઈને જ કરતા હોય છે. તો હજી તમારે 2 ઘંટી અને અલગ અલગ કરવી છે
તો તમે એક્સપોર્ટ કરવાનું કંઈ પ્લાનિંગ કરી રહ્યા છો? આ એક્સપોર્ટનું તો 100% ગેરંટી કે આ યુદ્ધના ધોરણે બધું આ બંધ છે. બાકી નકર એક્સપોર્ટનું તો અમારી એવી તાકાત છે કે એક્સપોર્ટનું તો અમે અહીંથી માલ જેટલો ફેંકશું એટલો અમારું એક્સપોર્ટનો માલ બધો જ વયો જશે અને દુબઈ કન્ટ્રીમાં જ અમારો માલ જશે. શું વાત છે? હા, તો તમને શું લાગે છે કે આ બિઝનેસની અંદરમાં ક્યારેય મંદિર આવે એવું દેખાઈ રહ્યું છે? નહીં, મંદી તો કોઈ દિવસ આવશે જ નહીં. કે આપણે આ સવારથી સાંજ સુધી આના ઉપર તો આની ઉપર તો આખી દુનિયા છે. બરોબર, મંદી આવશે. કારખાના મોટા જે છે એમાં બધામાં મંદી આવશે કે મેન્યુફેક્ચર લાઈનું છે એમાં, પણ આને તો આ જોઈશે, આ તો કાયમી જોઈશે, ખાવા જોઈશે, એટલે તો એને આની તો પહેલા જરૂરિયાત પડવાની છે. એમાં કંઈ ઓપ્શન જ નથી. હવે વાત એ છે કે તમારી પાસે 5 ધંધા બીજા અલગ અલગ, તો એ બિઝનેસમાં આમાં શું તફાવત લાગે કે તમે આમાં આવડું મોટું જમ્પ લાવ્યું? આમાં આપણે કે આજે હું અહીંયા જીતુભાઈની ઓફિસે આવ્યો હતો. હા, ઓટોમાઇઝમાં. હા, ત્યાં આવીને આપણને એના મિત્ર પરેશભાઈ ભેગા જતા અમારા, એ કે આપણે આ કંઈક કરી કે, એટલે મેં કીધું હાલો ને હું આ જીતુભાઈ પાસે જાઉં છું કીધું. અને ત્યાં જઈને આપણને 3 વર્ષથી મગજમાં તો આવતું જ હતું કે આપણે આ વસ્તુ કરી તો આને કોઈ દી મંદી તો આવવાની જ નથી અને ખાવા જોઈશે એમાં તો હાલવાનું નથી. તો આપણે આવડું આપણે એક અપનાવી તો આમાં આપણને ખબર પડે. ભલે આમાં 2 રૂપિયા કે રૂપિયો 2 રૂપિયાનો ગાળો રહ્યો, પણ આ માલની કેપેસિટી એવી તાકાત છે કે તમે ગમે એટલો માલ હોય માર્કેટમાં તમે નીકળો કે સારી ક્વોલિટીનો માલ બનાવો, ભલે 2 રૂપિયા જ વધે કેજીએ, પણ તમારું આ વસ્તુ કેવી છે કે તમને તાકાતથી તમે માલ ગમે ફેંકી શકો અને તમારું ગમે એટલું પ્રોડક્શન હોય તો માર્કેટ અને સારા માલની તાકાત ધરાવે છે. સારા માલની તાકાત ધરાવે એટલે બરાબર. 2 રૂપિયા હોય તો રોજનું તમે 24 કલાકે 2500 કિલો કાઢો તો 5000 રૂપિયાની નોટ થઈ ને. 5000 રૂપિયા તો કોરા વધ્યા. કોરા વધ્યા કે આપણે બધે ખર્ચો બાદ કરતા તમને 2 રૂપિયાની નોટ તો વધવાની જ છે ને કાંઈ તો સવાલ જ નથી ને આવડો ધંધો ક્યાંથી. તો હજી તમારું શું આગળ વિચાર રહ્યા છો કે હજી બીજું આવો બિઝનેસ કરો છો તો એની અંદરમાં માર્કેટ કરવા માંગો છો? અટાણે મારી ગણતરી છે કે હમણાં 2-3 દિવસમાં જીતુભાઈ કે એક આપણે મોટો તમારો ક્લિનિંગ પ્લાન ગોઠવવો છે. હા, બરોબર. અને આપણે 200 થી 250 ટનનું મારે કામ કરવું છે કે ઘઉંની અંદર 200-250 ટનનું કામ મહિનાનું. હા, મહિનાનું 200 થી 250 ટનનું કામ કરવું છે. 10 ટન થયું નીકળી જાય. વાહ. અને 250 ટનનું કામ કરવું, પણ એની અંદર કે આપણે ક્વોલિટીને મેન્ટેન કરવાની છે કે આપણે જે આ બધા ક્વોલિટી દઈએ છે ને એના કરતાં આપણી બેસ્ટ ક્વોલિટી હોવી જોઈએ કાયમીના ધોરણે. હા, એ તો ચાલે ને. માર્કેટમાં ભાવને કોઈ અત્યારે પબ્લિકની કોઈ ભાવને નથી જોતી, ક્વોલિટીને જોવે છે. ક્વોલિટી હોવી જોઈએ. ક્વોલિટી હોવી જોઈએ. અને આપણું એવી ગણતરી છે કે આપણે ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદી કરો, એપીએમસી પાસેથી નહીં, ડાયરેક્ટ ખેડૂત પાસેથી. ખેડૂત. હા, એટલે ખેડૂતને કાયમીના ધોરણે 10 રૂપિયા વધારે આપો અને આપણને ફાયદો, સારો માલ મળ્યો. તો લાલભાઈ, હું તમને હજી એક વાત પૂછવા માગું લાસ્ટમાં કે ગામડાની અંદરમાં ખેડૂત હોય, તમે જો ઘઉં લઈને લોટ બનાવીને વેચો તો ગામડામાં ખેડૂતને કાંઈ બિઝનેસ કરવો હોય તમારું શું કહેવું છે? ખેડૂતને બિઝનેસ કરવો હોય ને તો એક ગામની અંદર એક 20 HP ઘંટી મૂકવી પડે પહેલાં. હા, ક્લિનિંગ પ્લાન નાનો મૂકવો પડે. આપણે 200 કિલોની કેપેસિટી વાળો તમે ક્લિનિંગ પ્લાન મૂકો બરાબર. એટલે એમાં આપણે તમે ધારો એટલે કે 24 કલાકે 4800 કિલો ક્લિનિંગ પ્લાન આપણને કમ્પ્લીટ કરીને દઈ શકે. આપણે ક્લિનિંગ પ્લાનનું તો એવી તાકાત છે કે એને તો કોઈ ગરમ થવાની કે કોઈ વસ્તુ નથી. બરાબર. અને બીજા નંબરની અંદરમાં આપણે જે 20 HP ની ઘંટી મૂકી એટલે એનું કલાકનું 300 કિલોનું પ્રોડક્શન હોય. બરાબર. તો આપણે ઘંટી રહીને એ 16-17 કલાક આવી ગયો ને ક્લિનિંગ પ્લાન રહ્યો ને એ 24 કલાક આપવો પડે. 24 કલાક આપવો પડે. હા, તો એ જે પ્રોડક્શન રહ્યું ને એ આપણી ઘંટી રહીને 20 HP ની એ 16 કલાકની અંદરમાં એ આપણું દહીણું કમ્પ્લીટ કરી શકે છે. અને એ એક ગામની અંદર તમે એક મૂકો એટલે આખું ગામ તમે આવડી શકો કે આપણો જે ઓટોમાઇઝ કંપનીનો જે આપણે આટો તૈયાર થાય છે એમાં કોઈ દી કાંઈ આમાં કેવું પડે એમ તો છે જ નહીં. બરોબર. આપણે એને જે જારીથી માંડીને જે આપણે વસ્તુ આપી છે કે આપણે આ બધા પ્લાન્ટ આપ્યા, આ બધું આખું ઓટો ઉપર જ આપ્યું છે, આ વાઇબ્રો ને એ બધું આપ્યું છે, એટલે કોઈ જાતનું ધનેડું નહીં, તે પછીનો કોઈ કચરો નહીં, લોટમાં જાવાપણું, એ આપણી મેન બેનિફિટ છે. ટચિંગ પાર્ટ છે જે બધું આપણે એસએસ અંદર ઘંટીની અંદર આપણે એસએસ ની વસ્તુ વાપરેલી છે ને. હા, બધું એટલે એની અંદર આપણું 0% મેન્ટેનન્સ છે. ઘંટીની અંદર આપણું 0% મેન્ટેનન્સ છે કે હાલો આપણે જે 1 મણ ઘઉંનો પાવર આપણે ગણતરી કરી તો આપણે કલાકે હાકો ને એટલે આના બધું આખું ક્લિનિંગ ને બધું હાલતું તો 7 યુનિટ પાવર બારે. બરોબર. તો 70 રૂપિયાનો પાવર થયો તો આપણું ક્લિનિંગ 1 કલાકે 200 કિલો કાઢીને આપે છે અને આપણી જે ઘંટી રહીને 130 કિલો આપે છે કાઢી કલાકે. તો 1 કલાકે 70 રૂપિયાનો પાવર બળ્યો તો 70 રૂપિયા અમે તમને આ જે ઘંટી રહ્યું ને એ 130 કિલો આપ્યું એટલે તમે એની ખાલી મજૂરી ગણો ને
તો 100 ને તમને 50 પૈસા મજૂરીમાં પ્લસમાં કે તમે આ બધી વસ્તુ કરી અને તમને એની મજૂરી અટાણે ગામમાં તમે ધરાવવા જાવ ને એટલે 100 રૂપિયા મણનો ભાવ છે, 20 કિલોનો ભાવ. 100 રૂપિયા એ તમને હા 5 રૂપિયાનું કિલો થયું. તમને એ કેવું દે છે તમારું નાખી દે, પણ એ જ રીતે આવડવા જે આપણે જો અહીંયા ચારણ નોખું પડી જાય, લોટ નોખો પડી જાય, એવી રીતે ઈવડા નથી કરતા. એ ડાયરેક્ટ તમને ચારણ હોતું જ ભરી દેવાના છે. એ બધું જે દાણો લઈ જાઓ, તમે લઈ જાઓ. જેવું જાડું થયું, ઝીણું થયું, અને આપણી પાસે તો જે કસ્ટમર આવતો હોય ને, તમારે ભઈલા આપણે કેવો તમારે માલ જોઈએ છે, જાડો જોઈએ, ઝીણો જોઈએ, આમાં ક્વોલિટી વાઇઝ આપણે મેન્ટેન કરતા હોય. એટલે ભાખરીનો જોઈએ, લાપસીનો જોઈએ, જે જોઈએ બધું થઈ જાય. બરાબર. હા, તો તમારું કેવું એવું છે ગામડાની અંદરમાં એક મશીન મૂકી દઈએ એટલે થઈ જાય. તો આખા ગામની બધાના ઘઉં લઈએ તો બિચારા ખેડૂત ઇન્કમ વધે ને. ખેડૂતની ઇન્કમ, ખેડૂત અત્યારે એપીએમસીમાં જે નાખવા જઈએ ને, ત્યાં આપણો ખેડૂત કાયમીથી કાયમી ડૂબતો જ જાય કે ખર્ચા એવડા ચડાવે છે. પછી આ એપીએમસીમાં ગયો કે ત્યાં જઈને એમ કીધું કે જીતુભાઈ અહીંયા ઘઉં લઈને હું ગયો, પણ ત્યાં 420 રૂપિયા ભાવ આવ્યો. બરાબર. તો આવડો આજે આપણો ખેડૂત રહ્યો ને, એ 600 રૂપિયામાં ગામમાં લોટ વેચી ગયો મણના. ઓલો 420માં મણમાં આમાં કપાય તો 20 રૂપિયાનો ખર્ચો નથી આવતો. આપણે મણે 10 રૂપિયાનો ખર્ચો આવે કમ્પ્લીટ કરો ને એટલે. તો આપણને એ ખેડૂને 120-25 રૂપિયા વધારાના મળે કે 150 રૂપિયા વધારાના મળ્યા, તો એ તો આપણો ખેડૂત કમાઈ છે ને, હકના છે ને, અને હકના છે. આખી હારું ને ગામમાં કોઈક નામ રોશન ન કરે, અને આખી દિન રાત મહેનત કરે, અને અહીંયા જઈ અને માથે ઓઢીને રોવે કે ભાઈ અટાણે આના 420 રૂપિયા ગણાય. ત્યાં જીતુભાઈ આપણે માં તો એવો એક દાખલો જોયો હમણાં, મેં આ જે ઘઉં લીધા ને, આની કોઈ પડ્યા છે મારા ઘઉં, એમાં એવી પોઝિશન થઈ, ખેડૂત આવ્યો આપણે અહીંથી, આપણે નિકાવા બાજુનો ખેડૂત હતો, એને મને એક ભાઈ આવ્યા આપણા ગ્રુપમાંથી જ હતા, એને 422 રૂપિયાના મણના ભાવ માંગ્યા. 422 રૂપિયા. પછી અહીંયા હું થોડીક વાર તો હું ગયો, મને ક્યાંનો ભાવ કયો, ત્યારે હું હતો જ, ભાઈ આવ્યા ત્યારે હું હતો જ. એટલે એ ભાઈ આવ્યા ને ડાયરેક્ટ એને જોયું, એ કે આના 422 રૂપિયા મણનો ભાવ. એટલે મેં આપણે ડાયરેક્ટ શું કે ખેડૂત દીકરો છો ને, 450 ભરી લે. એટલે કે ભાઈ કે મારી ગણતરી છે કે 460 લેવાની. મેં કીધું 60 ને 160, પણ મારી અહીંયા પહોંચ કરી દેતું. બરાબર. 60 ને 160 તારી ગાડી ઉતરી જાય ને તો તને પેલા એની પેલા તને પૈસા હું આપી દઉં. વાહ, શું વાત છે. પણ આપણે ખેડૂત પાસેથી ડાયરેક્ટ તો ખેડૂત 2 પૈસા વધારે લઈ જાય તો એ એના હકના લઈ જાય ને. 10 થી 15 રૂપિયા ખેડૂત વધારી દો એટલે તમારું કાયમી હાલવાનું ને એનું હાલવાનું. અને ખેડૂત કોઈ દી નહીં રોવે ને તો આપણે કોઈ દી રોવાનો વારો નહીં આવે, આપણું કાયમી તાકાત જ જળવાઈને રહે. હવે ધર્મેશભાઈ, ઘણા બધા યુવાનિયા ગામડામાં રહે છે અને સિટીમાં અપડાઉન કરતા હોય અથવા તો શહેરમાં રહેવા આવે, અને એ હસબન્ડ વાઈફ બે જોબ કરતા હોય ને મહેનત કરતા હોય તો એ છતાંય ભૂખું ન પડતું હોય, તો તમારું શું કહેવું છે કે આવો બિઝનેસ કંઈ કરે તો ગામડામાં હાલે કે ન હાલે? 100% જીતુભાઈ. પેલા નંબરમાં આપણે ગામડામાં જે આ છોકરા અત્યારે આવે છે રાજકોટની અંદર કે આ રહેવા માટેના આ બધું કે એની મુશ્કેલીની હિસાબે આવતા હોય, પણ ગામડાની અંદરમાં એક તો જો આપણને શુદ્ધ, અહીંયા રાજકોટની અંદરમાં શુદ્ધ કાંઈ વસ્તુ મળવાની નથી, બરોબર. અને એમાંય જો કે આપણે જે આ કંપની ઓટોમાઇઝ રહ્યું એવી રીતે ખાલી ગામડાની અંદરમાં ખાલી ટ્રેક્ટર વાહે, નાનું ટ્રેક્ટર મિની બચોલિયું લઈ લઈએ અને એક ક્લિનિંગ કરી નાખીએ એની વાહે, કે ઘઉં સાફ કરવા માટે. બરાબર. ખાલી એવી મહેનત છે. તે પછી એને ઘઉંનું વાવેતર થતું હોય તો નાની વણી લઈ લે, ઘઉંનું વાવેતર કરે. આપણે જે રાજકોટમાં રહીએ ને તો એ આખો દીમાં ગમે એમ બિચારો વર ખાય ને તો એ 15,000 રૂપિયા મહિને માન કમાતો હોય. હા, અને આવડું આજે રહ્યું ને એ હાઈજે તમને 8-10 હજાર રૂપિયા દે. તો આનો ખર્ચો શું જીતુભાઈ કે 5-7 લાખનો ખર્ચો હોય, અને એ તો આપણી કંપની લોન દે અથવા બેંકથી કમ્પ્લીટ થાય છે ને, અને એમાં પછી 35% તો સબસિડી. હા, છે. કોઈ પણ કંપનીમાં તમે જાઓ, ઓટોમાઇઝમાં જાઓ એટલે તમને કહે છે ને કે 35% સબસિડી, તો આપણે તાકાત એની માટે ધરાવો કે આપણે 35% સબસિડી તો મળે જ છે. તો 7 લાખની તમે વસ્તુ લીધી તો એ તમને 4.5 લાખે પડી તમારી પાસે, બરોબર. તો તમારે 4.5 લાખ રૂપિયા ભરવાના થયા તો એ તમારે મહિને તમારો 5-7 હજારનો હપ્તો આવે, 5 વર્ષની લોન કરો તો તમે તમારી ઇન્કમ કેટલી કે એ તમારું 24 કલાક હાલે ને એટલે 20,000 રૂપિયા તમને કામી દે. 24 કલાક રોજના 20,000 રૂપિયા. તો આપણે એમ ખાલી આપણે આ 3 મહિનાની સિઝન લઈ લઈ ખાલી ક્લિનિંગમાં, તો તમે એક વિચાર કરી લો ને કે હાલો 20 નહીં પણ આપણે એનો ખર્ચો કાઢતા 15,000 તો રૂપિયા ગણાય ને. તો મહિને 4.5 લાખ રૂપિયા જીતુભાઈ થયા, તો 12 મહિને 13.5 લાખ રૂપિયા થાય. 3 મહિનાના કરી એટલે 13.5 લાખ રૂપિયા થાય. મહિને લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા થયા. તો 15,000 નું કરવું જોઈએ કે લાખ રૂપિયા વાળું? આપણે તો લાખ રૂપિયા વાળું કરીને 15,000 વાળું ન કરે. તમે કીધું 15,000 માં આખો દી વર ખાય. હા, 15,000 માં આખો દી વર જ ખાવાનું. મહિનામાં 15,000 આવે ને એ તો આપણે હું કંપનીમાં ગમે કામ કરવા જાય એટલે 15,000 રૂપિયા દે અત્યારે. તો આવડું આ તમે મહિને તમારો લાખ રૂપિયાનો મહિનો પડ્યો, પણ આપણા છોકરા રહ્યા ને એ અમુક તો હાવ સમજતા નથી
કે હાલો આપણે રાજકોટ રહેવા જવું, પણ એલા બાપા અહીંયા ઓલા મોતીડા પોરવવાના બાયું ને, હા. અને હાઈ જે ઓલો બિચારો વર કાતો કાતો કારખાનેથી આયલો આવે અને કે આ મરી ગયા, એના કરતા ભાઈ તું આવું કરી, આપણા બાપ દાદાની જમીન છે. હા અને આ ખેડૂને છે ને ભાઈ લોહીમાં આપણે સાહ સીધો કરવાનું તો લોહીમાં હોય, હોય હા બરાબર. બરોબર, કે ગમે અહીંયા આપણે હાથી હાંકવા જાય એટલે આપણો સાહ સીધો જ થવો પડે. ખેડૂત દીકરો છો, નકર તો મરી જવાય ને કીધું ખેડૂત ધંધો ન કરે, આપણે આમ મૂકો એટલે સીધો દોરીએ બરધીઓ આયલો જાય. એ વાત સાચી, એના જેવું થોડુંક થાય. એના જેવું તો નહોતું થાય. હા, અને બીજા નંબરમાં જીતુભાઈ આ વસ્તુ કેવી છે કે આપણને જે આપણે ગામડામાં રહીને એટલે શુદ્ધ હવા. હા તો તમારું કેવું શું છે કે ગામડામાં રહેવું જોઈએ સિટીમાં રહેવું જોઈએ? હકીકત ગામડા જેવું તો છે જ નહીં, પણ અટાણે સમજતી જ નથી તો શું કરવાનું છે. તો તમારું કેવું શું છે, ક્યાં મજા છે? ગામડા જેવી તો મજા જ નથી જીતુભાઈ. એમ અહીંથી જો આજ હું રહું છું, મારું ઘરે 15 કિલોમીટર થાય, બરાબર. હું રાજકોટ રહું છું, અહીંયા મારે 15 કિલોમીટર થાય, તો મારે પર ડે અત્યારે મારે એવી પોઝિશન છે, પર ડે મારે અહીંથી મેંગણી તો જવું જ પડે, તો રોજ ગામડે જવું ગામડે જવું જ પડે ચક્કર મારો, બરોબર. હા. અહીંયા 2 ગાયું રાખી છે, હા બરોબર. અહીંયા જાવ એટલે દૂધના બૈણા પહેલા આવે. અહીંયા આવીને મારે જો કે રાજકોટની કઈ ઉપાધિ નથી કે રાજકોટ હું ઘરે કાંઈક રૂપિયા તમારે તો આટલા બધા ધંધા તો ધંધા ચિંતાની જ છે. ક્યાં વાત છે? હા એટલે એના હિસાબે આપણે તો ગામડું જ વધારે મંજૂર કર્યું છે કે ભાઈ ગામડા સિવાય નથી. આ સિટી છે એ તમારું અમુક ટાઈમ પૂરતું છે, ટાઈમ પછી તમારે સિટીમાં કાંઈ છે જ નહીં. ટૂંકમાં સિટીમાં મોટું થવા જવાનું, મોટું થવા જવાનું, પણ નાના થઈને આવો. નાના થઈને આવો. હા, મોટું થવા જાવ છો પણ નાના થઈને આવો છો, મોટા થઈને નથી આવતા. એમ એ 100% વસ્તુ છે. તો લાલભાઈ, તમે આ બિઝનેસ કરવાનો વિચાર કર્યો તો મશીન જ્યારે લેવાની વાત થઈ તો તમે કઈ કઈ કંપનીનું સિલેક્ટ કર્યું, જોયું, શું જાણ્યું? આપણે જીતુભાઈ હું 5-6 કંપનીમાં ગયો, હા નોકરી 5-6 કંપનીમાં ગયો. અહીંયા આપણે એમાં ગયા ને તો આપણને એને રેફરન્સ બહુ ન એમાં મજા આવી કે ઓટોમાઇઝનું મેં 2-3 વાર આમ નામ સાંભળ્યું હતું કે આ જીતુભાઈ ભુવા જે ઓટોમાઇઝ કંપનીના ઓનર છે, ત્યાં હું ગયો તો મને એના વિડીયો જોઈને પહેલાં તો મજા આવી કે એ આમાં કાંઈક હશે, બરાબર. આ લોકો ઓટોમાઇઝમાં કાંઈક હશે તો જ આવડું નામ આપણા વિડીયા મૂકતા હોય ને. પછી આપણે અહીંયા ઓટોમાઇઝ કંપનીમાં ગયા, પછી આપણે જીતુભાઈને પૂછ્યું કે જીતુભાઈ આપણે આ ઘંટી લેવી છે, બરોબર, આખો પ્લાન્ટ જ જોઈએ. એટલે જીતુભાઈ કે કાંઈ વાંધો નહીં, તમારે કેવી રીતે કામ કરવું, શું કરવું. એટલે મને એને 2 પ્રશ્ન પૂછ્યા એટલે મેં જીતુભાઈને કીધું કે આપણે આ વસ્તુ ઓટોમાઇઝ કંપનીની મેં માર્કેટમાં 2 જગ્યાએ મેં આખું એનું માળખું વાંચ્યું હતું, તો એમાં આપણને એટલી તાકાતવાળી વસ્તુ દેખાણી કે એને જે આ ઘંટીની અંદર જે SS 304 વાપરેલું છે, બરોબર, અને આ જે ઘંટીની અંદર 0% મેન્ટેન, બરોબર. આનું 4-6 મહિને જારીનું વેરિયન્ટ જ આવતું તો એ વેરિયન્ટ જ ન કહેવાય, અને પથ્થરની જગ્યાએ એ વેરિયન્ટ જ ન કહેવાય. ઓલું પથ્થર હોય તો તમારે દર 20 દિવસે તમારે ટકાવવો પડે અને 1000 રૂપિયા એ લઈ જઈશ ટકાવવા વાળો. તો એના બદલામાં આવડું આપણે 4-6 મહિને એક જારી તો 100-150 રૂપિયાની જારી થાય, બરોબર. એટલે એ મેન્ટેનન્સ જ ન કહેવાય. અને બીજા નંબરમાં પાવર સેફ્ટીની બહુ તાકાત આની. પાવર સેફ્ટી કે એને જે આખું બધું કંટ્રોલ કરવા માટે જે આ MCB ને આન તેન બધું એને આપ્યું છે, અને એના હિસાબે મને એમ થયું કે હાલો જીતુભાઈની કંપનીનું મશીન લેવાય. અને અહીંયા પાછા ગયા ને એટલે પછી જીતુભાઈને એના માણસોએ એટલું આપણને રેફરન્સ આપ્યો એ કે તમે જોવો, તમને ડિલિવરી તો ફાસ્ટ, પણ તમારે ગમે ત્યારે મશીનમાં કાંઈ પણ જાતનો ફોલ્ટ આવે તો ઓન ધી સ્પોટ ફોન કરો તમારા અમારા કસ્ટમર કેરમાં કહીએ ઓટોમાઇઝમાં, એટલે 20 થી 25 મિનિટમાં એનો માણસ ગમે ત્યાં હોય તો ત્યાંથી હાજર થઈને અહીંયા આવે. શું વાત છે? સારું કહેવાય ને, સર્વિસ અમારી સર્વિસ તો બહુ સારી છે. તો લાસ્ટમાં શું સંદેશ દેવા માંગો બિઝનેસ કરવો હોય એ લોકો માટે? બિઝનેસમાં તો જીતુભાઈ જો આમાં જે આપણે ગામડે રહેતા હોય ને તો એમ કે આપણે બિઝનેસ કર્યો, આપણે આમાં જો લોટે આપણે ખાઈ જતા હોય, બરોબર, આપણા સુવાસમાં જતું હોય, પણ એ વસ્તુ કાંઈ આમાં નડતી જ નથી. આનો કાંઈ પેલા ઉડવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. લોટ આવે તો એ અમુક નોર્મલ ઉડતો હોય. અને પેલા તો ઘંટીમાં કેવું હતું ખબર તમને, ઓલા કે ભાઈ ફેફસામાં આમાં લોટ ચડી જાય, પણ એ વસ્તુ અટાણ કાંઈ છે જ નહીં. આખો બાવા જેવા ફરાય. હા, બાવા જેવા એ વસ્તુ જ કાંઈ નથી. કે એના માટે કોઈ પણ ગામડામાં બિઝનેસ કરવો હોય ને તો ઓટોમાઇઝમાં તમે જાઓ એક ખેલે, અને એની પાસેથી તમે ઘંટીની એના કસ્ટમરો પાસેથી ગમે ત્યાંથી તમે સલાહ લ્યો તો તમને હાંકી દે. પછી તમે કંપનીમાં જાઓ તો તમને એવી સલાહ દે કે તમે એક ખેલે તમે વાપરો અને પછી અમારી માથે વિશ્વાસ કરજો તમે, બરોબર. અને અત્યારે તો હું જીતુભાઈ આ તમે ઘંટી લેવા જાઓ એટલે આપણે સબસિડીનું ધોરણ ઊંચું છે, અને સબસિડીનું 30 થી 35% તમને સબસિડી મળે, બરોબર. એટલે તમે કહેલો કે આ 10-12 લાખની વસ્તુ લીધી તો 12 લાખની વસ્તુમાં 35% એટલે તમારા 4-4.5 લાખ રૂપિયા કપાઈ ગયા. તો આ વસ્તુ તમને 6.5-7 લાખ રૂપિયામાં પડી.
એ 12 લાખની વસ્તુ તમને 6.5-7 લાખ રૂપિયામાં પડી કિંમત છે. ઘણી ઓછી થઈ ગઈ. ઘણી ઓછી થઈ ગઈ. એટલે 6.5-7 લાખનું તમે 3 વર્ષની હાલો તમે ખાલી લોન કરાવો ખાલી, તો મહિને એ 20,000 નો હપ્તો નથી આવતો જીતુભાઈ. તો આ મહિને તમને 1.5 લાખ તો કામ દે, તો તમારે 20,000 નો હપ્તો તમારી માટે શું કહેવાય? કઈ ન કહેવાય, એવું થયું ને. જોયું ને મિત્ર, હતા લાલભાઈ, સરસ મજાનો બિઝનેસ કરે છે, 5 થી 7 પ્રકારના લોટ બનાવે છે, આટા બનાવીને ગામમાં વેચે, અને ક્વોલિટી પણ એવી જ બનાવે છે. અને તમે જુઓ તો ધૂમ મચાવી દીધી, 24 કલાક મશીન હલાવે છે. એની પાસે 5 બિઝનેસ છે, છતાંય આ બિઝનેસની અંદરમાં એટલો ભોગ દઈને મોટી ફેક્ટરી નાખવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તો જો તમે પણ આવું જ કંઈક વિચારી રહ્યા હોય અને ગામડામાં રહીને જો બિઝનેસ કરવો હોય, જોબમાં અડિયું કાઢવી ન હોય, તો જરૂર એકવાર અમારી કંપનીની મુલાકાત લ્યો. અમે જ આવા જ મશીન બનાવીએ છીએ, પલ્વરાઇઝર મશીન, દાલ મિલ મશીન, રાઈસ મિલ મશીન, ક્લિનિંગ મશીન કે મસાલા મશીન. તમારે જે કાંઈ ખેડૂતના ખેતરમાં રો મટીરિયલ થાય છે એને ફિનિશ ગુડ કરી, વેલ્યુ એડિશન કરી અને તમે માલ વેચો અને કંઈક બિઝનેસ કરો, તો ગામડામાં રહીને બિઝનેસ કરશો તોય ક્યારેય વાંધો નથી. અને શહેરમાં કંઈ બિઝનેસ કરવો હોય તોય વાંધો નથી. જીએડીસીમાં ગમે ત્યાં કરો, જરૂર એકવાર તમે અમારી કંપનીની મુલાકાત લ્યો. બાકીની વધારાની માહિતી બધી લાલભાઈએ દીધી જ છે, એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. બિઝનેસની અંદરમાં કેવી રીતના કરે, ખાલી તમે એકવાર આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને મુલાકાત લ્યો.